બીજી જેને સૌથી વધારે યાદ કરી એ તું. તારી નાનકડી ગેરસમજને લીધે તું કેટલી હેરાન થઈ હશે એ વિચારીને મને બહુ દુઃખ થતું હતું. અને ત્રીજું આ મારું જીવન, મારું સર્વસ્વ. ખરેખર કંકુ, જો હું આરોપી પુરવાર થયો હોત ને તો હું ક્યારે પણ આની સામે નહીં આવી શક્યો હોત. એમ માન કે આખું જીવન મેં શ્વાસ વિના જીવ્યો હોત. પણ હવે તો એવું નહીં થાય ને? હા, હવે એવું નહીં થાય, અને એ જ તારા કારણે. કંકુ, ખરેખર તે જે કર્યું છે ને એ માનવામાં આવે એવું નથી. તને ખબર છે, નાનો હતો ને ત્યારે મમ્મીએ વાત સંભળાવી હતી મને સતી સાવિત્રીની. કેવી રીતે સતી સાવિત્રીએ એમના પતિનું નવું જીવન માંગ્યું યમરાજ પાસેથી. અને ત્યારે મને વાર્તા લાગતી હતી, પણ કંકુ હવે મને ખબર પડી એ વાર્તા નહોતી, એ સાચે જ હકીકત છે. અને કંકુ, તે જે કર્યું છે ને એના માટે થેન્ક યુ સો મચ. કેટલી વાર કીધા કરશો નાના શેઠ? તમને ખબર છે આ વાત તમે સાડા 17 વાર કહી દીધી છે. 17.5 વાર? હા. કેવી રીતે? એક વાર છે ને મેં અડધેથી જ તમને રોકી દીધા હતા, તો એ અડધું ગણવાનું હોય ને. નાના શેઠ, સંબંધ હોય કે વ્યવહાર, હિસાબમાં પાક્કું રહેવાનું હોય. સાચું કીધું તમે. તો પછી હવે હિસાબ સર્વર કરો. હવે તું મને બધું જ જણાવો કે તે કેવી રીતે કર્યું, તે ફાઇલ કેવી રીતે મેળવી, તને કોણે આપી, એ બધું જ. મેલો ને એ બધી પડતી વાત નાના શેઠ. મને હવે એ બધું કાંઈ યાદ નથી કરવું. તમે પાછા ઘરે આવી ગયા ને, નિર્દોષ હતા અને નિર્દોષ છૂટી ગયા ને, તો બસ વાત પૂરી. પણ કંકુ, મને પણ જાણ હોવી જોઈએ ને કે આપણું હિત શત્રુ કોણ છે. મેં જાણી લીધું ને, બસ. ને નાના શેઠ, એક વાત યાદ રાખજો, સારી વાત હોય ને એ બધાને ખબર હોવી જોઈએ, ને ખરાબ વાત ઓછામાં ઓછા લોકોને. કંકુ, તું ભણેલી નથી, પણ ગણતરમાં અમારા બધા કરતાં ક્યાંય વધારે આગળ છે. અને હવે બીજું તો હું શું કહું, પણ હા, તારા જેવું જીવન સાથી મળે ને તો જીવન ખરેખર સ્વર્ગ બની જાય. રાજ, ચલને આપણે રિપોર્ટ કરાવીને આવીએ. મને બહુ ટેન્શન થાય છે. તો શું કામ ટેન્શન લે છે? હું છું ને. એકવાર રિપોર્ટ નેગેટિવ આવે ને એટલે બસ. રિપોર્ટ પોઝિટિવ પણ આવશે ને તો પણ તું ચિંતા નહીં કરતી. જો મારી વકીલ સાથે વાત થઈ ગઈ છે, એને મને કીધું છે ડિવોર્સના બીજા જ દિવસે આપણે લગ્ન કરી શકશું, જેની માટે હું તૈયાર છું. થેન્ક યુ રાજ. રાજ, મેરેજ પછી તું મારી મીઠીને રાખીશ ને? શું? તું ગાંડી થઈ ગઈ? અરે મીઠીને હું શું કામ સાચું? મારીની સાથે શું લેવા દેવા? રાજ, તું આ શું બોલે છે? હાસ તો બીજું શું કહું? અરે મીઠી મારી દીકરી થોડી છે. રાજ, મને તારી પાસે આ અપેક્ષા નહોતી. અને મને પણ તારી પાસે આ અપેક્ષા નહોતી. તું મને આવા ગાંડા જેવા પ્રશ્ન કરીશ. યોગી, મીઠી માટે તારે મને કહેવું પડે? અરે તું જોજે, મીઠીને એવા જલસા કરાવીશ ને કે જેની તે કલ્પના પણ નહીં કરી હોય, અને મારા બાળક કરતાં વધારે સાચવીશ. બોલી મોટી, મીઠીને સાચવીશ ને? રાજ, તે તો મને ડરાવી દીધી. થેન્ક યુ એન્ડ આઈ એમ સો સોરી. મને તો એવું લાગ્યું કે તને જે હોય તે, પણ મને એમ છે અત્યારે આપણે એક સરસ મજાની ફિલ્મ જોવા જવું જોઈએ, ને ત્યાંથી સીધા રિપોર્ટ કરાવવા. હા હા, ચલ. રિયા, શું વાત છે બેટા? કાંઈ નહીં મમ્મી. ગઈકાલથી જોઉં છું, કંઈક વિચારમાં છે. હવે તો શ્રી પણ જેલમાંથી બહાર આવી ગયો છે, હવે શેનું ટેન્શન? કાંઈ ટેન્શન નથી મમ્મી. રિયા, ઉકેલ વાત કરવાથી મળશે, કહીશ તો કઈ રસ્તો નીકળશે.
સાચે જ મમ્મી, એવું કાંઈ નથી. જો કંઈ હશે ને તો હું તમને જ સૌથી પહેલાં કહીશ. શ્રી, તને યાદ છે બેટા, તું નાનો હતો ને ત્યારે હું તને આવી રીતે જ ફટાકડા ફોડાવતી હતી. હવે શી કાકા પણ આપણે સાથે ફટાકા ફોડવાના છે. ભાભી, આ કકડાટની વિધિ કરીએ તો કકડાટ ઘરમાંથી જાય કે પછી જીવનમાંથી જ? એટલે તું કહેવા શું માંગે છે? હું કહેવા કંઈ નથી માંગતી, હું તો જસ્ટ પૂછવા માંગુ છું કે આ રિયા હવે ઘરમાંથી દૂર થશે કે પછી ભાઈની લાઈફમાંથી? ઓહો, તું તો આજે અન્નપૂર્ણામાંથી ડૉક્ટર અન્નપૂર્ણા બની ગઈ. એટલે એમ કે રોજ તું અમારું ખાવા પીવાનું ધ્યાન રાખીને અન્નપૂર્ણા બનતી હોય છે ને આજે જો આ ટીવી તન્ના કે મીઠી કોઈ દાજે એટલે તરત ટ્રીટમેન્ટ મળી જાય ને એટલે તું ડૉક્ટર બની ગઈ. બેન તમે પણ યોગિતા, શેમ ગઈ હતી? એ તો મારી ફ્રેન્ડના ત્યાં ગઈ હતી. એ બહાર ફરવા માટે જાય છે તો મને થયું કે હું દિવાળી વિશ કરી દઉં. આ કંકુ આમ શું જુએ છે? મારે તો એનાથી છૂટવું છે. એકવાર ડિવોર્સ થાય ને રાજ સાથે મેરેજ નક્કી થઈ જાય ને પછી બધાની સામે એને લાફો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકવી છે. અરે કંકુ આવ, તને ફૂલઝાડી બહુ ગમે છે ને? આવ છોકરાઓ, તમે લોકો ફટાકડા ફોડો. શ્રી કાકા જો કંકુને છે ને ફૂલઝાડી બહુ ગમે છે પણ મમ્મી ના પાડે એટલે નથી આવતી. અચ્છા, એક મિનિટ, તું પકડ. કંકુ, નાના છે એવી કાંઈ વાત નથી. અરે હું જાઉં છું. અરે પણ કંકુ, આપણી પહેલી દિવાળી છે, ચાલ ને સાથે ફટાકડા ફોડીએ. હા, ભાઈની વાત એકદમ બરાબર છે. હો, કંકુએ તો આ વખતે ફટાકડા ફોડવા જ જોઈએ. પણ બેન, આવું ન શોભે. અરે લે, ભાઈની ઉપર આવેલી બધી જ ઘાતને તો આમ સુરસુર્યું કરી નાખે છે ને મોલી મોટી પાછી. આ ઉંમરે ફટાકડા ના શોભે ભાઈ, આ તો ચીટિંગ કહેવાય. હા પ્રિયા, તું ચિંતા નહીં કર. કંકુ કોઈ પણ વખત મારી વાત નહીં ટાળે, હે ને? ચાલ ફટાકડા ફોડી. મમ્મી, મમ્મી, આટલા વર્ષો પછી આપણે સાથે દિવાળી ઉજવીએ છીએ. તમે પણ નહીં જાઓ ને, રોકાઈ જાઓ ને. શ્રી, તારી પાસે તારી કંપની છે ને? મમ્મી, એ તો ફટાકડા ફોડવા માટે છે. ફોડવા માટે તો તમે જ છો ને. અને હું હજુ પણ તમારું ડબ્બુ જ છું ને. ચાલો ને, ફટાકડા ફોડાવો. ચાલ ચાલો 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 ચાલો. શ્રી, આ રિયાને પણ ફટાકડા ફોડવા બોલાવો ને. ના મમ્મી, એ નથી ફોડતી ફટાકડા.
તું ફટાકડા નથી ફોડતી? નહોતી ફોડતી, પણ છેલ્લા 5 વર્ષથી શ્રીને કંપની આપવા ફોડતી હતી. પણ હવે એને યાદ નહીં હોય. લાગણીનું કદાચ આટલી જલ્દી જ ભૂલાઈ જાય છે. કંકુ તું પણ જા ને. આપ મત જા. કંકો 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 એ ક્યાં છે? અરે ક્યાં છે? શું થયું? બટન ખોલ્યા વિના જબ્બો આવી રીતે કોણ પહેરે? અરે રીત વાળી તું હસજે, પછી પહેલા તું બટન ખોલ. ઠીક છે ઠીક. ખોલ ખોલ. હા હવે તું મને પહેલા એ કે આમાં હસવા જેવું શું હતું? એ જ કે તમે હજુ નાનો છોકરો જેમ છો, ઉતાવળમાં કાંઈ પણ કરવા માંડ્યા. અચ્છા, ઉતાવળ તો છે. હા તો હાલો જલ્દી, તમારી બધાય રાહ જોવે છે ને તમારી ઈચ્છા મુજબ બધુંય તૈયાર છે. બધું તૈયાર છે એટલે? કા તમે જ કાલે કીધું તું ને કે આ આપણી પહેલી દિવાળી છે ને તમારી ઈચ્છા છે કે આ દિવાળીએ તમે બધાને ભેટ આપો. હા કંકુ, ઈચ્છા તો હતી મારી, પણ હું તો જેલમાં હતો એટલે મારાથી તો કોઈના માટે કંઈ લેવાયું જ નથી ને. નાના શેઠ, તમે અંદર જેલમાં હતા, હું તો બહાર હતી ને. મેં બધા એના માટે ભેટ લઈ લીધી છે, બસ તમારે આપવાની છે. કાકુ તું છે ને ખરે તું બહુ ધ્યાન રાખસ, તું બહુ ડાય છો, તું બહુ સારી છો, તું બહુ સમજો છો, બધુંય ખબર છે. હાલો હવે જલ્દી બધા રાહ જોવે છે, જલ્દી આવો. હા 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 આવો. આ તન્ના માટે, આંટીની માટે, અને આ મોટી ગિફ્ટ મીઠી માટે. હેપી દિવાળી. થેન્ક યુ. હેપી દિવાળી. અરે ભાઈ, તારે પગે ન લાગવાનું હોય. વિવેક જીજુ નસીબવાળા હોય છે એ લોકો, જેમને આટલા બધા મોટાઓની છત્ર છાયા મળે છે. આ તારી ગિફ્ટ. થેન્ક યુ ભાઈ. તમે વડીલ છો, તમે પગે નહીં લાગો. અને આ પણ તમારા માટે. ભાઈ હા કંકુની ગિફ્ટ. પણ પ્રિયા, હું તો બધા માટે ગિફ્ટ લાવ્યો જ નથી ને. ગિફ્ટ તો બધા માટે કંકુ લાવી છે. હું તો અંદર. નાના શેઠે જ મને કીધું તું કે હું અહીંયા છું તો તું બધા માટે ભેટ લઈ જાજે, તો હું લઈ આવી.
તમારી ગિફ્ટ તમે બંને જ છો. ભાઈને કંકુ મળી ગઈ, તે કંકુને ભાઈ. બીજું તમારે શું જોઈએ? હે ને કંકુ? જોજો ભાઈ, આજની પાર્ટીમાં તમે બંને જ ચમક લાવશો. રાજ કેમ ફોન કર્યા કરે છે? આજે સવારે બી કોલ કરેલો હતો પણ વિવેક સાથે હતો એટલે વાત ન થઈ શકી. અને અત્યારે મેસેજ કરીને ફોન નહીં કરવાનું કહું છું તો પણ સમજતો નથી. પ્રિય મહેમાનો, જોશી ફેમિલી તરફથી આપ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું. વિશ યુ અ વેરી હેપી દિવાળી. આજની આ પાર્ટી એક નહીં બે ખાસ કારણ છે. એક, જોશી ફેમિલીનો સૌથી નાનો દીકરો વર્ષો પછી પહેલી વાર ફેમિલી સાથે પાર્ટી કરી રહ્યો છે. બીજું કારણ છે શ્રીની લાઈફમાં પ્રકાશ બનીને ઉજાસ લાવનારી કંકુ. શ્રી અને કંકુની આ પહેલી દિવાળી છે અને પહેલી દિવાળીમાં એમનું હાર્દિક સ્વાગત છે. ભાભી, પહેલી દિવાળી તો આપણી હતી ને, ત્યારે તો આવું કશું નહોતું કર્યું. કારણ કે આપણે દવલા છીએ. હા, આ બે તો એના પેલા ખોરાના છે ને. અને મને ઇન્જેક્શન કેમ માર્યું? મારી બદલીમાં એ શું કામ પાર્ટીમાં જાય છે? બેટા, મેં કાલે ટીવીમાં જોયું કે તારા વરને ફાંસીમાંથી બચાવીને લાવી. ખરેખર હિંમતવાળું કામ કર્યું તે. આવી જ રીતે તારા શ્રીની બાજુમાં શક્તિ બનીને ઊભી રહે છે. ક્યારેય હિંમત નહીં હારતી. શ્રી સાથે આટલું ખરાબ કોણ કર્યું? હા, અમારે જાણવું છે. જોયું કંકુ, તું જે છુપાવવા માંગે છે ને એ બધા જ જાણવું છે. હા બેટા, શ્રીની વાત સાચી છે. કે કોણ હતું શ્રીને હેરાન કરવામાં? કંકુ 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 કંકુ. સાંભળો, તમે બધા શાંત થઈ જાઓ. કંકુ બધું જ કહેશે. એણે ફાઇલ કેવી રીતે મેળવી, કોની પાસેથી મેળવી, એ આજે તમારી સાથે સાથે મને પણ ખબર પડશે. કંકુ, પ્લીઝ બોલ. બધી વાત ન્યૂઝમાં આવી ગઈ, પણ સાચા ગુનેગારનું નામ કે એની ધરપકડની કોઈ વાત નહીં. કંકુ, તું અમને સાચા ગુનેગારનું નામ જણાવ.
કોણ હતું એ અને કોના પાસે હતી એ ફાઇલ? ના, આવી રીતે વાત નથી સાંભળવી. વાતની મજા તો એમાં જ છે કે જે બન્યું હોય ને એવી જ રીતે સંભળાવો.